અધિક દાન અને અર્થે સુડીનું સોય ગયું અને ત્રીજી આજ્ઞા નહીં થાય ત્યાં હવે લઈશ તો સૂચન ન સમય નિશ્ચય મારી ઈચ્છા હશે તે વખતે લઈશ ત્યારે તૈયાર રહેવું. મેં કહ્યું આપની જેવી ઈચ્છા, પરંતુ મારી વિનંતી કે આપસે ગમે તે સમયે જાઓ ત્યાં સુધી આપની સેવા અને સુદાનું પાન બંને રહે. આ વખતે શરીરમાં બિલકુલ તાકાત ન હોય છતાં પાન સમય અને સેવા સમય સુધી અલૌકિક સામર્થ્ય રહેતું હતું. વૈશાખ સુદ 12 સવારમાં સૂચન થયું કે તું પાન કરાવે છે તો સુધાનું પાન કરું છું, પરંતુ તારા અંદરનું બધું પાન કરી લઈશ, એટલે આંતર અલૌકિક બધું મને કરીશ. તું પાન કરાવે છે તથા મારી સેવા કરે છે તો હું આંતર બિરાજી અને મારા અલૌકિક સામર્થ્યથી તું આ સ્થિતિમાં રહી રહ્યો છે. દેહથી તો બિલકુલ અશક્ત છે. વૈશાખ સુદ 13 સવારના પાન કરાવ્યા પછી આંતર બિરાજવાનું કહેતો હતો. તે આપસી ઘાટ ઉપર બિરાજેલા હતા અને હું સામે બેઠો હતો. મને તૃતીય સ્કંદ ઉભજીનું થોડું પાન કરાવ્યું. તે સમયે યમુનાજીમાં પૂર આવ્યું. આપસીના ચરણ સમીપ આવ્યા. આપસીનું સ્વરૂપ આ વખતે વૃદ્ધાવસ્થાનું હતું. લગભગ અસુર વ્યામોહ પહેલાનું 12 માસ પહેલાનું હશે. સફેદ કેસ સાધન કરેલા હતા. આ દર્શન લગભગ 4 મિનિટ સુધી મને થયા. 2013 જેઠ સુદ 5 સવારના પાન વખતે આપસીના દર્શન થયા. આપસી ગંગાજીના તટ પર બિરાજમાન હતા. આપસીએ કહ્યું કે અયમ વૈશ્વાનર અયમ વૈશ્વાનર અર્થમ અગ્નિ મેં ભાષ્યમાં કહ્યું છે તે સર્વ સમક્ષ પ્રત્યક્ષ કરાવી જાઉં છું. એમ કહી ગંગાજીના મધ્ય ધારા સુધી જલ પર પધાર્યા. ગંગાજી ઘણા જ પૂરમાં હતા તે સ્થગિત થઈ ગયા અને શ્રવણ દેખતા આપસીનો સર્વાંગ તેજ ભર્યો, એટલે કે પુંજ તે પધાર્યા. આ વખતે સ્વરૂપ સુવર્ણના રંગ જેવું હતું. 2013 જેઠ સુદ નામના સવારમાં રાજભોગ થયો. પછી તરત જ સૂચન કર્યું કે કાલથી 4 દિવસ અનશન વ્રત કર. મેં તરત તે મુજબ જેઠ સુદ નામના સવારથી અન્નજનનો ત્યાગ કરી ભગવત સ્મરણ પર રહ્યો. જેઠ સુદ 10 સવારમાં સૂચન થયું કે જો ભવિષ્યમાં કહ્યું છે કે અન્ન સ્થાને જ્યોતિર્ગ્રાહ્યમ, તે અનુભવ અર્થે આ પ્રયોગ છે. મને અનસંકૃત વ્રત કરતા જ શંકા થઈ કે કદાચ આમ કરવાથી દેહપાત થશે. એ મુજબ જેઠ સુદ 10ના 12 વાગ્યા પછી આંતર અગ્નિની જ્વાલા એકદમ વધી ગઈ. તે અસહ્ય બની ગઈ અને અગ્નિ ઘણી જ વધી જતા રાતના 12ના સુમારે દેહ છૂટવા જેવી સ્થિતિ થઈ. તરત જ સૂચન કર્યું કે આ અનુભવ અર્થે તારી પરીક્ષા હતી. ઉઠ, જલ લે. મેં તરત ઉઠીને જલ લીધું. આખી રાત નિંદ્રા આવી નહીં. એ વખતે રાતમાં સૂચન થયું કે 2 દિવસ હજી અન્ન ન લેતા જલ લેજે. તે મુજબ 4 દિવસ પસાર થયા. અગ્નિની જ્વાળા સૂતો હોય તો બહાર મારી દ્રષ્ટિ સમક્ષ આવે અને અગ્નિ ચોથે દિવસે અડધી થઈ ગઈ. 2013 જેઠ સુદ પૂનમના સવારમાં પાન સમયે નિરોધ લક્ષણ ચાલતો હતો. તે વખતે આપસીના પ્રાગટ્ય સમયના દર્શન થયા અને સ્વરૂપ સોનાના રંગ જેવું હતું. આખું સ્વરૂપ તેજોમય અગ્નિ મધ્યે, એટલે કે આપસીના સુવર્ણમય તેજ મધ્યે લાલ સ્વરૂપ હતું. મારું પ્રાગટ્ય આ રીતે છે અને સ્વધામ ગમન પણ આ રીતે છે, એટલે બંને સમયે સુવર્ણ સ્વરૂપ છે. લગભગ 5 મિનિટ એના દર્શન થયા. 2013 અખાડ સુદ 11ના સવારમાં 5 સમયે આપસીના દર્શન થયા. હું સામે બેઠો હતો. રાસ પંચાદયનો 26મો અધ્યાય ચાલતો હતો. તેનું પાન મને કરાયું અને આજ્ઞા કરી કે હવે તું પધારે રાસ પંચાદયનું પાન રાખજે, વધારે રાસ પંચાદયનું પાન રાખજે. આ દર્શન 5 મિનિટ થયા. 2013 અખાડ 11ના બપોરના નિબંધનો અધ્યયન ચાલતું હતું. તે વખતે બપોરના 3 વાગતાના સુમારે આપસીના બહારની લોબીમાં દર્શન થયા. પછી રાતના 2 વાગતાના સુમારે મધુરમ સ્વરે ગાતા સાંભળ્યું. અષાઢ વદ 12 બપોરના નિબંધનો પાન સમયે બપોરના 4 વાગતાના સુમારે
બહાર લોબીમાં દર્શન થયા. મેં પૂછ્યું કે આમ કેમ, અહીંયા કેમ બિરાજ્યા? તરત આજ્ઞા કરી, હું નિત્ય અષાઢ માસમાં તારા ખોળામાં બેસીને પાન કરતો હતો, તો જ તું 7 કલાક બેસી શકતો હતો. અખાડ તેરસના સવારના પાન કરતા પહેલા સૂચન થયું કે ગઈકાલે તે પૂર્ણાહુતિનો મનોરથ કર્યો, પરંતુ મને લૌકિક મનોરથ પ્રિય નથી. મારી વાક સુધાનો મનોરથ મને પ્રિય છે, માટે તું સૂક્ષ્મ પ્રસાદ લેવડાવી દેજે. એટલે મેં મનોરથ બંધ રાખ્યો અને સૂક્ષ્મ પ્રસાદ લેવડાવવાનું નક્કી કર્યું. 2013 અખાડવદ અમાવાસ્યાના સવારમાં ભોગ સમયે સૂચન થયું કે આખો માસ મારો અલૌકિક શક્તિના દાનથી તું બેસી શક્યો અને 7 કલાક બોલી શક્યો. હજુ મારે તારા અન્નનું પાન કરવાનું બાકી રહ્યું છે. એ પાન કરીશું એટલે અશક્તિ કદાચ તને થશે. અખાડ માસનો મનોરથ આદરેલો અને બીજા બધાને લાભ સારી રીતે મળે તે ખાતર મેં તારામાં અલૌકિક શક્તિનું દાન કરેલું હતું. એ પ્રમાણે બન્યું. સેવાથી પહોંચી બહાર આવ્યો એટલે શક્તિહીન થઈ ગયેલો દેખાય. 2013 શ્રાવણ સુદ 8 તાવ ખૂબ હોવાથી પ્રિયની સેવા ના થઈ શકી અને નામને પણ તે મુજબ બન્યું. આખો દિવસ ખૂબ દુઃખ રહ્યું. રાત્રે આખા રૂમમાં પ્રકાશના દર્શન થયા અને કહ્યું કે હું તારી સાથે જ છું, ચિંતા ના કરીશ. અને સુદ દસમે તાવ ઉતરી ગયો. 2013 શ્રાવણ સુદ 12 સવારમાં 5 સમયે સેવા ગ્રંથ ચાલતો હતો. તે વખતે 3 સ્વરૂપના દર્શન થયા. પ્રિય તથા શ્રીનાથજી અને દામોદરદાસ શાસ્ત્રીને મેં કહ્યું કે આ શું છે? આજ્ઞા કરી કે લોકોને વિશ્વાસ બેસવા માટે શ્રીનાથજી સ્વરૂપની આજ્ઞા છે કે મને તો હૃદય આજ્ઞા હતી, બ્રહ્મ સંબંધ કરાવો. બીજું આપશ્રીને આજ્ઞા કરી કે મને શ્રીનાથજીએ કહ્યું કે મારી સેવાનો પ્રકાર ચાલુ કરો, કારણ કે લીલાત્મક જીવો ઘણા છે, તે આ દ્વારા મારી પાસે આવશે. અને તમારા નિર્ગુણ જીવો ઘણા જૂથ છે, તે તો આપની પાસે વાણી દ્વારા આપની પાસે આવશે. બીજું આપશ્રીએ કહ્યું કે હું ભૂતલ પર હતો તે વખતે નિર્ગુણ બધા ન હતા. કોઈ કહેતા તે મારા સ્વરૂપ અને મારી સુદાના પાનમાં આસક્ત થયા, મારી પાસે આવ્યા. આ બધું મથુરા પૂરું થયું ત્યારે દર્શન બંધ થયા. મધુરાષ્ટ્ર પૂરું થયું ત્યારે દર્શન બંધ થયા. 2013 શ્રાવણ સવારના 5 સમયે પ્રથમ આખા રૂપમાં પ્રકાશના દર્શન થયા. પછી તરત જ આપસી બિરાજેલા હતા અને દસમ પૂર્વાર્ધ 19માનો અધ્યાય ચાલતો હતો. મને પાસે બેસાડ્યો અને 2 શ્લોકના સુબોધીનું પાન કરાયું. પછી દર્શન બંધ થયા. આજે 1 માસથી કોઈ વખત દિવસથી તો કોઈ વખતે રાત્રિ સુષુપ્તિમાં નિબંધ શાસ્ત્રાર્થનો કારિકા, કોઈ વખત તો સર્વનિર્ણયની કારિકાઓ અને સોરસનું એમ ભાષણની કારિકાઓ, તો કોઈ વખત સુબોધીનું પાન આંતર થાય તે કર્ણ દ્વારા શ્રવણ કરતા સંભળાય છે. બે 2013 ભાદરવા સુદ હાતમના સુસુપ્તિમાં આપસીના દર્શન થયા. આપસીએ મને સોરસનું પાન કરાવ્યું અને તે લગભગ 1 કલાક સુધી આપસીના દર્શન થયા. વેણુ ગીતના સુબોધીના 4 શ્લોકનું આપસીએ આપના મુખામંતે મને પાન કરાવ્યું. 2013 ભાદરવા સુદ 8 સવારના 5 વાગતા સુમારે આપસીના દર્શન થયા. તે વખતે યુગલ ગીતના સુબોધીનું ચાલતા હતા. આપસીએ મને પાસે બેસાડી ગોપી ગીતના સુબોધીનું પાન કરાવ્યું. 2013 ભાદરવા સુદ 8 સવારમાં 5 વાગતાના સુમારે આપસીના દર્શન થયા. તે વખતે ગોપી ગીતના સુબોધીનું ચાલતા હતા. આપસીએ મને પાસે બેસાડી ગોપી ગીતના સુબોધીનું પાન કરાવ્યું. 2013 ભાદરવા વદ 1 સવારમાં 5:30 વાગતાના સુમારે આપસીના તથા શ્રીનાથજીના દર્શન થયા. આપસી શ્રીનાથજીને માટે ચંદ્રિકાનો શૃંગાર કરી રહ્યા હતા. આપસીએ મને કહ્યું કે આ રીતે સેવા માર્ગ પ્રગટ કર્યો છે, તે સંયોગ લીલાના જીવ માટે છે. મારા ભક્તોને તમારી સુધા દ્વારા જ
સીધા અમારી પાસે